આમાં અમારી એક ફરિયાદ અમે નોંધાવી હતી 2025 ઓગસ્ટમાં, જે અમે કીધેલું હતું કે અમારી સાથે જે ફ્રોડ થયું છે, છેતરપિંડી થઈ છે, એના અંગેની આખી તપાસ અમે સોંપી હતી પોલીસને, અને જેનું આખો કેસનું જે બ્રીફ હતું એ મારા પપ્પા થ્રુ હાલતું હતું, અને અમને વારે પોલીસ જે છે એ ઇન્ફોર્મેશન માટે બોલાવતા હતા ક્રાઇમ બ્રાન્ચે અમે જાતા, એને બધું ઇન્ફોર્મેશન આપતા અને બધી જે કંઈ નિવેદન હતા એ બધા આપતા. પછી અમુક સમય પછી અમને બેયને એન કેન રીતે એવી ધમકીઓ આપવા માંડ્યા કે કા કેસ પાછો ખેંચી લ્યો, કા અથવા અમે કઈ એટલા પૈસા લઈને ઊભા થઈ જાઓ. અને આમાં ઘણાય વચેટિયાઓ પણ અમને ઓફર આપી ગયા કે ભાઈ હું તમારું પૂરું કરાવી દઉં છું, અને એ જે પૂરું કરાવું એ તમારે લઈને ઊભું થઈ જવાનું. એએસઆઈ મલેક સાહેબ હતા અને બાકીના પીએસઆઈ જે છે ગરચર સાહેબ, આ લોકોએ અમને ડાયરેક્ટ એના ટેબલે બેસીને ધમકીઓ આપી હતી કે કા કેસ પૂરો કરો, કા પછી અમે તમને ગમે એ ગુનામાં ફિટ કરી દઈશું. આ અમારી જે ફરિયાદ છે એ અંગે જો શક્ય હોય તો એસઆઈટીની રચના થવી જોઈએ અને નિષ્પક્ષ જાત થવી જોઈએ, અને જે કાંઈ અમને ન્યાય અપાવવાનો છે એ અમને ન્યાય મળે. અમારે 1 રૂપિયો વધારે નથી જોતો કે અમારે એક જાતની પણ લાલચ નથી કે કોઈ ડિપાર્ટમેન્ટને બદનામ કરવાની અમારી કોશિશ નથી. અમારી માત્ર ને માત્ર એટલી ફરિયાદ છે, જે કરપ્ટ અધિકારીઓ છે એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આખા ડિપાર્ટમેન્ટની અંદર આખો ડિપાર્ટમેન્ટ ખરાબ છે એવું અમે નથી કહેતા, પણ જે ખરાબ અધિકારીઓ છે એની વિરુદ્ધ કાર્યવાહી 100% થવી જોઈએ અને અમને અમારો ન્યાય મળવો જોઈએ.